કોક માણસ આપણને ફોન કરીને ગાળ્યો જ દે, જેવો ફોન ઉપાડો એવી ગાળ્યો જ દે. માનો કે એવું હોય. હવે તો ખરાબ માણસ છે. પછી આપણે કોઈ સારા માણસ સાથે વાત કરીએ અને પહેલો માણસ આપણને ફોન કરે તો એને શું મળે? એંગેજ મળે. શું મળે? આપણો ફોન બીજી હોય એટલે આપણી સાથે એ વાત કરી શકે નહીં. એમ આપણે કોઈ સારા કાર્યમાં આપણું મન બીજી રાખીએ તો નબળો ઘાટ કરવાનો એને અવસર મળે જ નહીં, જગ્યા મળે જ નહીં, મોકો મળે જ નહીં. આ છે મનને કંટ્રોલ કર્યાની યુક્તિ. માટે ભગવાનના તિલચિહ્ન ચિંતવીએ, શાંતિથી માળા ફેરવીએ, ચરિત્ર વાંચીએ, કથા સાંભળીએ, આમાં ને આમાં રસ તરબતર રહીએ તો મનને ખોટા ઘાટ કરવાનો ટાઈમ ના મળે. એમ આપણા મનને કંટ્રોલ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને યુક્તિ શીખવાડવી કે મનમાં અખંડ ભગવાનના ઘાટ કર્યા કરવા. એક સંયમન બીજો કરવો, બીજો સંયમન ત્રીજો કરવો, લગાતાર ભગવાનનું ચિંતન કરવું, જેથી કરીને મનને બીજું કાંઈ વિચારવાનો મોકો મળે નહીં. પણ હવે મનને નવરું રાખીએ તો નવરા નખો દવાળે એ કહેવત છે. કદાચ તમારા તનને તમારે નવરું રાખવું હોય તો રાખો, તનને નવરું રાખો, પણ મનને નવરું રાખવાની ભગવાન સ્વામિનારાયણની